પેલા રાતે ઊંઘ ના આવે, અને જે ભણેલો ગણેલો ના હોય મજૂરી કરી ઘસઘસાટ ઊંઘી જતો હોય ને, બીપીની ચિંતા નહીં, સુગરની ચિંતા નહીં, કસાની ચિંતા નહીં, પણ ખબર પડે એટલા પણ ચિંતા થાય. એમ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે, સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા 25, 30, 40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે. મુસલમાનો વળી એક જુદો વિષય છે. ખ્રિસ્તી અને મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી. બે અલગ વિષયો છે. એક આતંકવાદીઓનો પક્ષધર છે, દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે, અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે. બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું. આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે. કપડાં આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે, અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે. એટલે બે પરિબળો સામે લડવાનું છે, પણ બે પરિબળો સામે લડવાની સ્ટ્રેટેજી મારી દ્રષ્ટિઓ, હું બહુ મોટો અભ્યાસ ચિંતક નથી, પણ સામાન્ય બુદ્ધિથી કહું છું કે બેની સામે લડવાની આપણી સ્ટ્રેટેજી જુદી જુદી હોઈ શકે. એકની સામે એના જેવું સેવાકીય કામ, એના જેવું શિક્ષણનું કામ, એના જેવું શાળાઓનું કામ એ કરીને આપણા લોકોને આપણામાં જાળો બને છે. બીજાની જોડે તો બીજાની સામે આપણે વ્યક્તિગત નાગરિક તરીકે તો બહુ ના કરી શકીએ. એ સરકારનું કામ છે, સંરક્ષણ દળોનું કામ છે. અને અત્યારે આપણી ભાજપની સરકાર આવ્યા પછી દિલ્હીમાં બહુ બેખૂબી રીતે બધું ચાલી રહ્યું છે. તમે જુઓ નક્સલવાદ એ નાની વાત નથી. છત્તીસગઢ, મધ્યપ્રદેશ ને ઝારખંડ એ વિસ્તારો આદિવાસીઓમાં આ જ વાત છે કે આ આપણું પડાઈ લીધું, આપણું લઈ લીધું, આપણું છે. કોઈ વીજળી નહીં આવવા દેવાની, કારખાનું નહીં નાખવા દેવાનું, રોડ નહીં બનવા દેવાનું. અને નક્સલવાદ એ ડાબેરીઓ. નક્સલવાદ એટલે ડાબેરીઓ, સામ્યવાદીઓ એ જુદા નથી. સામ્યવાદીઓ નથી, બહુ હોશિયારીથી લડે છે. પશ્ચિમ બંગાળમાં 25 વર્ષ સામ્યવાદી રાજ સરકાર ચાલી, વિચારી લો તમે, 25 વર્ષ સુધી. અને વીપી સિંહના એવા બધાના સમયમાં તો સામ્યવાદીઓ ભારત સરકારના મંત્રી હતા, એક તો સ્પીકર બન્યા હતા સોમનાથ ચેટર્જી. એટલે આ બધું ઘણો ક્ષેત્રમાં લડવાનું છે. એમાં આપણે લડવા માટે બહુ નાના છીએ, પણ ભાવના ઊંચી છે, એટલે આપણું કડીનું કામ ઘણું ચાલે છે.